હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે સિક્કાઓ વિશે ચર્ચાઓ જોઈએ. સિક્કાઓ એટલે કે આપણે સિક્કાને ઉછાળીએ છીએ તો આપણને જે પરિણામો મળે છે તે આધારે તેની કઈ કઈ રીતે સંભાવનાઓ શોધી શકાય. સિક્કાને એક વખત ઉછાળવાનો આવે, સિક્કાને બે વખત ઉછાળવાનો આવે કે સિક્કાને ત્રણ વખત ઉછાળવાનો આવે. જે પૈકી આજે એક અને બે વખત ઉછાળવાથી જે સંભાવનાઓ મળે છે તે પહેલા જોઈએ. સૌથી પહેલું તો કે આપણે જ્યારે સિક્કાને ઉછાળીએ છીએ તો માની લઈએ કે સિક્કાને n વખત ઉછાળવામાં આવે. સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે? તો કે n વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામોની સંખ્યા શું થાય? કારણ કે આપણે એક વખત ઉછાળીએ, બે વખત ઉછાળીએ, ત્રણ વખત ઉછાળીએ તો દરેક વખતે જે કંઈ પરિણામો મળે છે તે જાણવા માટે શું કરવું જોઈએ? તો કે સિક્કા ઉપર આપણને બે જ પરિણામ મળે, ક્યાં તો છાપ મળે અથવા તો શું મળે? તો કે કાંટ મળે. તો જ્યારે અહીંયા આગળ બે પરિણામની શક્યતા છે તો બે પરિણામ સિક્કા ઉપર મળી શકે. જો તમે એને n વખત ઉછાળો એટલે કે જેટલી વખત તમે ઉછાળો છો તે મળતા પરિણામની શું બનશે? તો કે ઘાત બનશે. માની લો કે તમે એક વખત ઉછાળો તો અહીંયા આગળ ઘાત તમારે બેની કેટલી આવશે? 1 આવશે. એટલે કે કુલ પરિણામ થશે 2. જો તમે સિક્કાને બે વખત ઉછાળો તો તમારે ઉછાળવાની સંખ્યા 2 હોવાથી n બરાબર શું સમજવાનું? તો કે 2. એટલે કે 2 ની 2 ઘાત એટલે કેટલા પરિણામો થશે? તો કે 4. એવી જ રીતે જો સિક્કાને 3 વખત ઉછાળો તો મળતા પરિણામોની કુલ સંખ્યા એટલે 2 ની 3 ઘાત એટલે કે 2 ની 3 ઘાત 8 થશે. જો 4 વખત ઉછાળો તો 2 ની 4 ઘાત એટલે 16 અને 5 વખત ઉછાળો તો 2 ની 5 ઘાત એટલે 32. તો આપણે જે મુખ્ય 3 ઘાત સુધી સંપૂર્ણ યાદ રાખવા પડશે જેટલી કોઈ શક્યતાઓ બને છે તે. અને 4 અને 5 વખત જ્યારે સિક્કો ઉછાળવામાં આવે તો એક બે કેસ છે જે આપણે ત્રીજી વખત જ્યારે સિક્કો ઉછાળીએ ત્યારે જોશું. તો હવે વારાફરતી આપણે જોતા જઈએ કે સિક્કાને એક વખત ઉછાળીએ તો આપણને મળતા પરિણામ તો કે 2 ની 1 ઘાત એટલે શું થઈ જાય? તો કે 2. આ બે પરિણામ કયા હશે? તો કે એક હશે છાપ અને બીજું કયું પરિણામ મળે? તો કે કાંટ. ક્યાં તો છાપ મળશે અથવા તો તમને શું મળશે? તો કે કાંટ. તો અહીંયા આગળ કુલ પરિણામની સંખ્યા થઈ ગઈ તો કે 2. હવે તમને એવો પ્રશ્ન પૂછો કે સિક્કાને એક વખત ઉછાળો અને છાપ મળે તો અહીંયા આગળ કુલ પરિણામની સંખ્યા તો કે 2 છે. પ્રયોગના જે તમામ કુલ પરિણામો છે તે 2 છે. જ્યારે ઘટના ઉદ્ભવે તે માટેના શક્ય પરિણામ તો કે છાપ કેટલી વખત છે? તો કે એક જ વખત આવ્યો એટલે કે 1/2. એવી જ રીતે કાંટ મળે એવો પ્રશ્ન પૂછેલો હોય તો શું હોય? તો કે કુલ પરિણામ 2 છે, જ્યારે કાંટ એક વખત મળે તો 1/2. જે આપણે ઉદાહરણ નંબર 1 જોયું હતું તે જ છે. હવે તો કે સિક્કાને જ્યારે બે વખત ઉછાળીએ છીએ ત્યારે અહીં આપણે થોડા કેસ લખેલા છે. આ બધા જે કેસ લખ્યા એ છાપ માટે છે. તમારે તે દરેક પ્રશ્નની અંદર છાપની બદલે કાંટ કરી અને શું જવાબ મળે તે દરેક ઘટના માટે, ઘટના A માટે જવાબ શું મળે તે તમારે કોમેન્ટ બોક્સમાં કોની માટે લખવાનું? તો કે છાપની બદલે કાંટ શબ્દ હોય તો. તો આપણે A થી લઈને કઈ ઘટના સુધી? I ઘટના સુધી પહેલા છાપ માટે વિચારીએ. સૌથી પહેલું તો કે સિક્કાને કેટલી વખત ઉછાળીએ છીએ? તો કે અહીંયા આગળ બે વખત ઉછાળવામાં આવે. તો કે સિક્કા ઉપર આપણને મળતા પરિણામો 2 હતા. જ્યારે તમારી ઉછાળવાની સંખ્યા હોય એ ઘાત સ્વરૂપે લખો તો 2 ની 2 ઘાત એટલે ટોટલ પરિણામ કેટલા થઈ જશે? 4. હવે કયા 4 પરિણામ મળી શકે એ જોઈએ. તો કે સૌથી પહેલી વખત જ્યારે ઉછાળો છો ત્યારે તમને છાપ મળે છે. બીજી વખત સિક્કો ઉછાળો ત્યારે પણ તમને શું મળે? તો કે છાપ મળે. આ તમારું પહેલું પરિણામ છે. માની લો કે પહેલી વખત છાપો મળ્યો તો પણ જ્યારે બીજી વખત સિક્કો ઉછાળો ત્યારે તમને કાંટ મળ્યો, આવું પણ બની શકે. હવે પહેલી વખત જ્યારે ઉછાળો છો ત્યારે તમને કાંટ મળી શકે અને બીજી વખત શું મળી શકે? તો કે છાપ મળી શકે. અથવા તો બંને વખત શું મળી શકે? તો કે કાંટ મળી શકે. તો આ જે 4 પરિણામો હતા એ કયા મળ્યા? તો કે HH, HT, TH અને TT એમ આપણને 4 પરિણામો મળે છે. હવે ઇન કેસ કે આપણે ઝડપથી લખવું જો હોય તો શું કરાય? તો કે તમારે એવું યાદ રાખવાનું કે જેટલી વખત
તમારા કુલ પરિણામો હોય એના તમારે અડધી વખત શું લખવાનું તો કે h લખવાનું. જેટલા કુલ પરિણામ હોય એના અડધી વખત તમારે શું લખવાનું તો કે h લખવાનું અને અડધી વખત t લખવાનું, ઊભી લાઈનમાં લખવાનું. હવે તો કે બાકીના તો કે અહીંયા આગળ હજી બીજું તો કે 2 ના અડધા શું થાય તો કે 1 થાય એટલે એક વખત h એક વખત t એક વખત h એક વખત t એટલે તમારા 4 પરિણામો બની જશે. એવી જ રીતે તમે કોઈ પણ કેસ હોય તમને 3 વખત ઉછાળો તો 8 પરિણામ મળશે, એ માટે પણ આ રીતે ઉપયોગી થશે. હવે તો એક વારાફરતી દરેક કેસ જોઈએ. તો પ્રશ્ન જે પહેલા કઈ રીતે પૂછેલો છે તેની એક ચર્ચા જોઈ લઈએ, પછી આપણે બધી ઘટનાઓ વારાફરતી જોઈએ. તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે કોઈ વ્યક્તિ સિક્કાને 2 વખત ઉછાળે છે. સાથે યાદ રાખો કે એક સિક્કાને 2 વખત ઉછાળે અથવા તો 2 સિક્કાને 1 વખત ઉછાળે એનો બંને માટે અર્થ ત્યારે કેવો થશે તો કે સમાન થશે. તમે કોઈ એકના એક સિક્કાને 2 વખત ઉછાળો અને મળતા જુદા જુદા પરિણામની ચર્ચા કરો કે 2 સિક્કા લઈને કેટલી વખત ઉછાળો 1 વખત, તો પણ તમારે આ જ કેસ રહે છે. એટલે કે અહીંયા આગળ તમારે એક સિક્કો n વખત ઉછાળો કે n સિક્કાને તમે 1 વખત ઉછાળો, બંને ઘટના કેવી છે તો કે એક સમાન છે. તો સિક્કાને 2 વખત ઉછાળતા મળતા પરિણામો લખો તથા બંને વખત છાપ મળે તે ઘટનાની સંભાવના શોધો. આવી રીતનો પ્રશ્ન પૂછેલો હોય તો અહીં આગળ તમને શબ્દ લખેલો છે કે બંને વખત છાપ મળે. બંને વખત છાપ એટલે તમારા જે પરિણામ લખેલા છે એની અંદર જો કે જેમાં બંને વખત છાપ એટલે h કહેશું હેડ અને કાંટ એટલે ટેલ એટલે t લખેલું છે, તો બંને વખત છાપ કેટલી વખત છે? ફક્ત એક જ વખત છે. તો ઘટના એ થવાની સંભાવના કુલ પરિણામ 4 છે જે છેદમાં આવશે અને ઘટના માટેનું શક્ય પરિણામ તો કે 1 એટલે કે આપણી સંભાવના થઈ ગઈ 1/4. તમારે સૌથી પહેલી સંભાવના મેળવતા હોય ત્યારે તમારે શું લખવું પડે તો કે સૂત્ર લખવું પડે. ઘટના a માટે શક્ય પરિણામ છેદમાં પ્રયોગના તમામ પરિણામોની સંખ્યા. તો સૂત્ર લખી પછી લખવાનું અને બંને વખત છાપ મળે તે ઘટના માટેના શક્ય પરિણામ કેટલા છે તો કે 1. કુલ પરિણામ આપણે લખેલા છે 4 છે. હવે ઘટના b માટે તો કે ઘટના b માટે એક છાપ અને એક કાંટ હોય, એક વખત h હોય, એક વખત t હોય એવું પરિણામ જુઓ તો એક વખત h એક વખત t, એક વખત h એક વખત t, તો બંને પરિણામ કહેવાય. જ્યારે અહીંયા આગળ બંને h છે, છેલ્લું પરિણામ બંને t છે તો એ લઈ શકાય નહીં. તો ઘટના b માટે શક્ય પરિણામ કયા કયા છે તો કે ht અને th એટલે કે પરિણામોની સંખ્યા 2 મળે. તો ઘટના b થવાની સંભાવના કેટલી છે તો કે 2/, કુલ પરિણામ 4 એટલે 1/2. હવે તો કે તમને આવા જે પ્રશ્ન પૂછેલા હોય થી વધુ થી ઓછા એ સમજીને યોગ્ય રીતે લખવા પડશે. તમને પ્રશ્ન પૂછેલો છે 1 થી વધારે છાપ મળે. હવે આનો બીજો અર્થ કરો તો શું થાય? 1 થી વધારે છાપ એટલે તો કે 2 છાપો હોય, 3 છાપો હોય એવા બધા પરિણામો તમે લઈ શકો. પણ સિક્કાને તમે 2 વખત ઉછાળો છો તો એનો અર્થ થાય કે 1 થી વધુ એટલે કેટલી છાપ મળવી જોઈએ તો કે 2 છાપ મળવી જોઈએ. 2 છાપ મળે એટલે કે ઘટના કઈ થઈ ગઈ ઓલરેડી તે તો કે ઘટના એ જ થઈ ગઈ. 1 થી વધુ છાપ મળે કે બંને વખત છાપ મળે, જે બંને શબ્દનો અર્થ કેવો છે તો કે એક સમાન છે. તો ઘટના c ની સંભાવના પણ શું રહે છે તો કે 1/4 કારણ કે 2 વખત છાપ એક જ વખત મળી શકે અને કુલ પરિણામ તો 4 હતા. હવે તો કે પ્રશ્ન નંબર d માં થોડો ફેરફાર કર્યો. હવે d ની અંદર શું લખ્યું? 1 અથવા 1 થી વધુ છાપો મળે. એક છાપો હોય તો પણ પરિણામ લેવાનું અને 1 થી વધારે છાપો હોય તો પણ લેવાનું. એટલે કે એક છાપો વાળું અને 2 છાપો વાળા બંને પરિણામ આપણે જોઈએ. તો અહીં આગળ જુઓ કે આ 2 છાપો છે તો લેવાય તો કે હા, કારણ કે 1 થી વધારે છાપ લેવાની કીધી છે. h અને t એટલે કે એક વખત છાપ છે, એક વખત છાપ છે તો 3 પરિણામ આપણને મળે છે. કયા કયા મળ્યા તો કે h ht અને th. તો ઘટના d થવાની સંભાવના 3/4 તો કે 4. એવી જ રીતે તમને ઈ ઘટના પૂછેલી 2 થી વધારે છાપ. હવે સિક્કાને તમે 2 વખત ઉછાળો તો 2 થી વધારે છાપ ક્યારે મળી શકે નહીં. તો આ ઘટના કઈ થઈ ગઈ તો કે અશક્ય ઘટના થઈ ગઈ.
અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શું હોય તો કે 0 હોય, એટલે કે ઘટના ઈ થવાની સંભાવના 0/4 એટલે કે 0. હવે તો કે બે શબ્દ ફરીથી આપણે હવે સમજવાના રહે છે, વધુમાં વધુ 1 અને ઓછામાં ઓછું 1. હવે આ બે શબ્દ છે ને અહીંયા આગળ પહેલા સમજી લઈએ તો કે વધુમાં વધુ 1 કે વધુમાં વધુ 5, આનો અર્થ તમારે શું કરવાનો તો કે વધુમાં વધુ 1 નો અર્થ થાય 1 કે 1 થી ઓછું. અહીંયા આગળ સ્પષ્ટ કે તમારી પાસે વધુમાં વધુ કેટલી ચોકલેટ હોવી જોઈએ તો કે 1 ચોકલેટ હોવી જોઈએ એવું સમજો. વધુમાં વધુ 1 ચોકલેટ હોય તો એનો અર્થ બીજો એવો થાય કે તમારી પાસે 0 ચોકલેટ એટલે કે ચોકલેટ ન પણ હોઈ શકે. તો એનો અર્થ વધુમાં વધુમાં શું કરીશું તો કે જે સંખ્યા આપી હોય તે અથવા તો તેનાથી કેવી તો કે ઓછી બધી લેવાની. માની લો કે વધુમાં વધુ 5 ચોકલેટની વાત કરે તો એનો અર્થ થાય કે તમારી પાસે 5 ચોકલેટ હોવી જોઈએ અથવા તો 5 થી કેવી ઓછી, 5 થી ઓછી એટલે કે 4 3 2 1 અને 0 હોઈ શકે. તો આ વધુમાં વધુ શબ્દનો અર્થ જોયો. હવે તો કે ઓછામાં ઓછાનો અર્થ જોઈએ. ઓછામાં ઓછું 1, ઓછામાં ઓછું 1 તો હોવું જ જોઈએ અને 1 કરતા કેવા હોઈ શકે તો કે વધારે હોઈ શકે. ઓછામાં ઓછું 1 વિધાન જ દર્શાવે કે 1 તો છે પણ 1 થી કેવું હોવું જોઈએ તો કે વધુ હોઈ શકે. એટલે કે 1 અથવા 1 થી વધુ ચોકલેટ તમે રાખી શકો. એવી જ રીતે માની લો કે ઓછામાં ઓછું 5 કીધું હોય તો એનો અર્થ થાય કે તમે ઓછામાં ઓછી 5 ચોકલેટ અથવા તો 5 થી વધારે ચોકલેટ રાખી શકો. તો એવો જ અર્થ અહીંયા આગળ સિક્કામાં થશે. જેમાં જોઈએ તો વધુમાં વધુ કેટલી છાપો મળે છે તો કે 1 છાપો મળે છે. વધુમાં વધુ કેટલી છાપ મળે છે 1 છાપ. તો એના આપણે પરિણામ જોઈએ 1 અથવા 1 થી ઓછી છાપ. 1 થી ઓછી છાપ એટલે કે 0 છાપ અને 0 છાપ એટલે કે બંને વખત શું મળવું જોઈએ તો કે કાંટ મળવું જોઈએ. તો બંને વખત કાંટ મળે છે. 1 છાપો વાળું પણ પરિણામ લઈ શકાય. એટલે કે અહીંયા આગળ આપણને પરિણામ કયા મળ્યા HT TH અને TT મળ્યા. તો ઘટના F માટેના શક્ય પરિણામો થઈ ગયા 3 જ્યારે કુલ પરિણામ હતા 4. જો તમે એને પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 0.75 થશે. હવે વધુમાં વધુ કેટલી છાપ કીધી છે 2. આનો અર્થ થાય 2 છાપો હોય તે લેવાનું અથવા તો 2 થી કેવી લેવાની ઓછી. એટલે 2 છાપો વાળું 1 છાપો વાળું અને જેમાં છાપ નથી તે પણ પરિણામ લેવું પડે. તો 2 છાપો વાળું પરિણામ લેવાનું, 1 છાપો વાળું પણ લેવાનું અને જેમાં છાપ નથી તે પણ લેવાનું. તો ટોટલ 4 પરિણામો આવે છે. તો ઘટના G થવાની સંભાવના કેટલી છે તો કે સંપૂર્ણ ઘટના એટલે કે એક ઘટના છે, શક્ય ઘટના છે. ઓછામાં ઓછી 1, ઓછામાં ઓછી 1 નો અર્થ શું થાય 1 અને 1 થી વધારે છાપો લેવાની. 1 છાપ અને 2 છાપો હોય તે લેવાનું. 1 છાપ એટલે કે HT અને TH જેમાં 1 છાપ છે અને 1 થી વધારે છાપ એટલે કે બંને વખત છાપો મળે એટલે HH. તો કેટલા પરિણામ થઈ ગયા 3 પરિણામ મળ્યા. તો 3 પરિણામ મળ્યા તો P of H એટલે કે 3 ના છેદમાં કેટલા તો કે 4, 0.75 થશે. ઓછામાં ઓછી 2 છાપો મળે. ઓછામાં ઓછી કેટલી છાપ મળે તો કે 2 છાપો મળે. તો જે ઓછામાં ઓછી 2 નો અર્થ શું થાય તો કે 2 અથવા તો 2 થી કેવા હોવા જોઈએ તો કે વધારે હોવું જોઈએ. 2 અથવા તો 2 થી વધારે. તો અહીંયા આગળ સ્પષ્ટ છે કે 2 જ મળી શકે. 2 થી વધારે તો કોઈ પરિણામ જ નથી. તો ફક્ત એક જ પરિણામ મળશે. કયું મળશે HH. એટલે કે ઓછામાં ઓછી 2 નો અર્થ શું થઈ ગયો તો કે 1 થી વધુ છાપ અથવા તો બંને વખત છાપ. આ ત્રણેય વિધાન એક સમાન થઈ ગયા. અને P of I ઘટનાની સંભાવના 1 ના છેદમાં શું રહે 4, 0.25. હવે જ્યાં અહીં આગળ H ઘટનાથી ઉદાહરણ નંબર તમારો 9 છે. જ્યારે તમે A અને B વિશે જે વાત કરી અથવા તો એક હજી આપણે પ્રશ્ન જોઈ લઈએ 1 છાપ અને 1 કાંટ. તમને એવી રીતે પૂછું અહીંયા છે તે B ઘટના 1 છાપ અને શું હોય 1 કાંટ હોય.
તો આ જે બંને હતું એ 25મો જે તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન છે 15.1 15.1 માં 25મો જે પ્રશ્ન છે એની અંદર તમને વિધાન છે એ સત્ય કે અસત્ય અને તમારું કારણ જણાવો એની અંદર પૂછેલો હતો. એની અંદર એવું કીધું હતું કે બંને વખત છાપ મળે, એક છાપ મળે એક કાંટ મળે અને બંને વખત તમને કાંટ મળે. આ ત્રણ ઘટનાઓ છે તે સમસંભાવી છે અને દરેક ઘટનાની સંભાવના 1/3 થાય. તો આ વિધાન છે એ કેવું જણાશે તમને? તો કે અસ્પષ્ટ જણાશે, કારણ કે કુલ પરિણામ 3 નથી, કુલ પરિણામ 4 થાય. કારણ કે એક છાપ અને એક કાંટનો અર્થ થાય કે પહેલી વખત તમને છાપ મળી શકે, બીજી વખત કાંટ મળે, અથવા તો પહેલી વખત તમને કાંટ મળે જ્યારે બીજી વખત શું મળે? છાપ મળે. એટલે કે કુલ પરિણામ 4 થાય, કુલ પરિણામ 3 થતા નથી. એટલે કે દરેક પરિણામ છે એ સમસંભાવી ન કહી શકાય, કારણ કે એક છાપ અને એક કાંટ મળવાની શક્યતા બંને વખત છાપ અથવા તો બંને વખત કાંટ કરતા કેવી હોય? તો કે વધારે વખત હોઈ શકે. આ જે કોઈ પ્રશ્નો જોઈએ તે બધા જ તમારે કાંટ માટે જવાબ છે એ વિચારી અને તમારે કોમેન્ટ બોક્સની અંદર બધાના જવાબ જે તે ઘટના સાથે લખવાનો. એ ઘટના તો કે બંને વખત કાંટ મળવાની સંભાવના કરી અને તમારો જવાબ જે લખવાનો 1/4 આવતો હોય તો 1/4. એવી જ રીતે એક કાંટ અને એક છાપ મળવાની સંભાવના. તમારો જે જવાબ હોય આ વિધાન લખી અને પછી તમારો જવાબ P of B કરીને શું લખવાનું? તો કે જે જવાબ આવતો હોય તે 1/2 આવે તો 1/2. જય હિન્દ, જય ભારત.